પછી એ જે કરે એ કરી શકો છો. આપણે શું કરીએ છીએ? આપણને જે ગમે એ લઈ લઈએ. કૃષ્ણએ કાનમાં બુટ્ટી પહેરતા અને આજકાલ યુવાનો બુટ્ટીઓ પહેરે છે. કેમ? કૃષ્ણ પહેરતા હતા, પણ કૃષ્ણએ પૂતનાને મારી છે. તું તો માર. પુરાવતને માર્યો છે, શક્તાસુરને માર્યો છે. એ નથી કરવું. કાલીએ નાગને માર્યો છે. સહસ્ત્રબેણા હતી. જેટલી કામનાઓ છે એ બધી કામનાઓ ઉપર પરમાત્માએ ચિત્તતાંડવ નૃત્ય કર્યું છે. કામનાને દબાવી છે, એને મારી છે. આ તો આપણને જે ગમે એને કાનમાં કુંડળ પહેરી આપણે પહેરી. કનૈયો પહેરતો તો નહીં. કોઈ પુરુષ કે કોઈ છોકરો ચાર પાંચ છોકરીઓ સાથે ઉભો હોય તો પરમાત્માને આ કામનો દોષ છે. રૂડો ક્યાંથી? તમે શું સમજો છો? મહાપુરુષોની સાથે ક્યારેય કોઈ વ્યક્તિની તુલના ન કરે. મહાપુરુષો જે કરે કહે એ કરવાનું છે. એ જે કરે એ આપણાથી ન થાય. આ કથા ચાલતી કહી રહેલા અને કહી કે શિવજીએ સમુદ્ર મંથન વખતે વિષને ધારણ કર્યું, વિષ પીધું. આ વાત સામે કોઈ શંકરલાલ નાયકી કે સિદ્ધ પીએ તો શું થાય? મરે. શિવજીએ કહ્યું કે હું કરું ન થાય. એ આપણી યોગ્યતા જ નથી. માટે શાસ્ત્રકારો કહે છે મહાપુરુષો જે કરે એ ક્યારેય કરી ન શકે. તમે વિચાર તો કરો સાહેબ કે રામજી અયોધ્યામાં હતા અને લંકાની અંદર રાવણ જ્યારે સીતાજીને ઉપાડીને ગયો તો રામે સેના કોની બનાવી છે? વાનરોની સેના બનાવી છે. તમે વિચાર કરો કે પોતાની પાસે કોઈ નહોતું. અતિશય મુશ્કેલ કામ પરમાત્માએ કર્યું. હવે એવું આપણે કરી શકીએ? ન કરી શકીએ. પરમાત્માએ રામચંદ્રજીએ પોતાના જીવન દરમિયાન 3 રાજ્યોની આહુતિ આપી દીધી છે. તમે બાપાની મિલકતમાં 1 રૂપિયો છોડવા માંગતા નથી. અને તમે કહો છો રામ જેવો પુત્ર ન થઈ શકે. 14 વર્ષનો વનવાસ આપે તેના દશરથે નક્કી કરીને કહ્યું છે કે કાલે આવતીકાલે અયોધ્યાનો રાજ્યાભિષેક છે. રામ રાજા થશે. બીજા દિવસે વનવાસ પર વિરોધ નથી કરતો. સ્વીકારે છે. ચાલો. એ બાપાએ કીધેલું હોય ત્યારે આપણી સંપત્તિની વહેંચણી કરવાની છે. બે ભાઈઓ આવતીકાલે ભેગા થાઓ. બીજા દિવસે ભેગા થાય. બાપા કહે ના ના તમે નક્કી કર્યું છે આ બધી સંપત્તિ છે ને મારો ધર્માદા કરી દેવી છે. જો ઘરમાં શું થાય ઘરમાં? ઝઘડા થાય ને. તમારી મહેનતની નથી તેમ છતાં તમે એને છોડવા માટે તૈયાર નથી. આ તો એમની પોતાનું રાજ્ય હતું. તેમ છતાં જ્યારે કહેવામાં આવ્યું રામ અને 14 વર્ષનો વનવાસ છે. રામ કહે છે ઠીક છે પિતાજી. અને રામ નીકળી ગયા છે. કરવાનું છે એ જે કરે
આપણાથી ન થાય. પણ આપણે તો જે ગમતું હોય ને એ લઈ લઈએ છીએ અને પછી એમને આમ કર્યું અને ન કરી શકાય. આપણી યોગ્યતા નથી. પહેલા યોગ્યતા પ્રાપ્ત કરો પછી કરો. પહેલા પૂતનાને મારો, તૃણાવર્તને મારો, શક્તાસુરને મારો, કાલીએ દમન કરો અને પછી તું બુટ્ટી પહેર તો સાચો. આપણને આપણી ઇન્દ્રિયો પર જ કંટ્રોલ નથી અને પછી ભગવાન જેવું કરવા જઈએ એ યોગ્ય નથી. સુખદેવજી પરીક્ષિતને કહ્યું કે રાજા કે તને પહેલા કહ્યું આટલું સુંદર વર્ણન ચાલી રહેલું છે અને તું હજુ તારા મનની અંદર જે મનુષ્યની અંદર ગુંચળાવ થાય એ જ વાતો ઘૂમી ગયો છે કે પરમાત્મા શ્રી કૃષ્ણએ ગોપીઓને સ્પર્શ કેમ કર્યો. મેં તને અગાઉ પણ કહ્યું છે.
લડે એની અંદર એમને ખતમ કરવાના છે. આયોજન તો સરસ છે પણ એમાં તું સફળ થાય કે ન થાય એ તો હરી ઈચ્છા. બસ કહી રહ્યા છે એ તો છે એ સિવાય પણ મેં આયોજન કરી રાખેલું છે. શ્રી કૃષ્ણને બલરામ જ્યારે આ યુદ્ધ ભૂમિની અંદર કે ધનુષ્ય
જવાબ એક ગોપીઓ અક્રૂરજીને પકડી અને હલાવ્યા છે. હે અક્રૂર, તું મહાક્રૂર છે કે તું અમારી પાસેથી શ્રી કૃષ્ણને લઈ જવા માટે આવ્યો છે. વિધાતાને પણ ખબર છે કે એક વખત વસ્તુ આપીએ ને એ પાછી ન લેવાય. તું અમારા કૃષ્ણને અમારી પાસેથી છીનવીને લઈ જઈ રહ્યો છે. શું જોઈને તારી માતાએ તારું નામ અક્રૂર રાખ્યું છે?
મહેલમાં રહેવાની અમને ટેવ નથી. અમે આજે તો નંદ બાબાની સાથે અહીંયા વનમાં બગીચાની અંદર જ રહીશું. ત્યારે અક્રૂરજી કહ્યું છે, પ્રભુ એમ હોય તો તમે મારા ત્યાં ચાલો, મારા ઘરે આવો. અરે પરમાત્માએ કહ્યું છે, આવા પણ આવીશ અમારું કાર્ય પૂરું થયા પછી. અક્રૂરજી બંને ભાઈઓ ત્યાં ઉભા રહ્યા છે. અક્રૂરજી જે સંદેશ આવ્યો છે હું લઈને આવ્યો છું. એ સાંજે બલરામ સહિત શ્રી કૃષ્ણ ભગવાન તૈયાર થઈ ગયા પછી કહે છે, જવાન મથુરાની નગરી જોવા માટે જવાની તૈયારી કરે છે. નીકળતા હોય છે ત્યારે નંદ બાબા એને અટકાવે છે કે ક્યાં ગયા? જવાન મથુરા નગરીમાં આવે છે, જોઈએ તો ખરા આ મથુરા નગરી કેવી છે. નંદ બાબાએ કીધું ક્યાંય નથી જવાનું, અંદર બેસો. કારણ કોને ખબર કે આ જશે ને તો જેમ ગોકુળની અંદર બ્રજની અંદર ગોપીઓને સાડીના છેડા પકડતા હતા અને માથાની મટકી ફોડતા, આની ટેવ છે. નંદ બાબા કે આ તો મથુરા છે, આ તો શેરની ગોપીઓ છે, કંઈક કરીશ ને તો ત્યાં ને ત્યાં ફટકારશે. ક્યાંય જવાનું ની અંદર બેસ. નાનો કહે છે કે બાબા આગળ છે નગર તો જોવા દો, જોઈએ તો ખરા કે બાબા આ મથુરા નગરી કેવી છે. યશોદાની આ નંદ બાબા કહે છે નથી જવાનું, અટકી જા. અરે બાબા તમે કોઈ પણ વચન આપી દો, બસ તમે કહેશો એવું કરીશ, પણ મને હવે બંનેને જવાબ દો. ત્યારે નંદ બાબા કહે છે એક શરત. શું? બોલો આપ વચન બોલો. કયું વચન? કે નાની નાની સીધો ચાલીશ અને સીધો પાછો આવીશ, ક્યાંય આડો અવળું જવાનું નહીં. બાબા વચન ક્યાંય નહીં જવું. રસ્તામાં કોઈ પણ ગોપી મળે એની સાડીનો છેડો પકડવાનો નહીં. બાબા વચન. કોઈ પણ વ્યક્તિ તમારી ઠીક કરે તો હાથ ઉપાડવાનો નહીં. બાબા વચન નહીં ઉપાડું. બસ નાકની ડાળી સીધા જઈશું, સીધા પાછા આવીશું. બાબાએ જેટલા વચનો માંગ્યા એ બધા જ કૃષ્ણએ આપ્યા છે. શ્રી કૃષ્ણ મનમાં વિચાર કરે છે કે આમાંથી કેટલા પાડવા અને કેટલા રાખવા એ તો મારે નક્કી કરવાનું છે. અત્યારે હાલ તો આપો વચન. વચન આપી અને શ્રી કૃષ્ણ બલરામ સહિત મથુરાની નગરીમાં ફરવા માટે નીકળેલા છે. મથુરાની નગરીમાં પરમાત્મા પહેલી વખત આવેલા છે ત્યારે મથુરાની જે ગોપીઓ છે ને, મથુરાના વાસીઓ પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે ચારે બાજુ હકડે ઠક ભીડ છે. આપણને લાગે કૃષ્ણ આવે છે કેટલી વખત, એમને ખબર કેવી રીતે પડે કે કૃષ્ણ એટલા પરાક્રમી છે. શ્રી કૃષ્ણ મથુરામાં આવે એ પહેલા ગોપીઓ જે માખણ વેચવા માટે આવતી હતી, દૂધ વેચવા માટે આવતી હતી, દહીં વેચવા માટે આવતી ને, ત્યારે ગોપીઓને શ્રી કૃષ્ણનો વિરહ સહન થતો નહોતો. ત્યારે આવી હોય માખણ વેચવા માટે અને મોટી મોટી કોઈ માધવ લઈ લેજો, કોઈ માધવ. ત્યારે મથુરાની ગોપીને એ ગોપીના શું વેચી રહી? અરે અમારા માધવને વેચી રહી છું. અરે માધવ છે કે માખણ? રજની ગોપી કહે છે કે માખણની અંદર કણ માખણના એક એક કણની અંદર મારા માધવની યાદ સમાયેલી છે. કોણ છે આ માધવ? આજે મથુરાની ગોપી પૂછે, મથુરાની સ્ત્રી પૂછે એટલે આ ગોપી છે ને એ પરમાત્માની વિવિધ લીલાઓનું વર્ણન કરે છે. અમારો કનૈયો આવો છે, આવો છે. આજે વાતો કૃષ્ણ આવે એ પહેલા એની વાતો છે ને એ મથુરામાં પહોંચી ગયેલી હતી. ત્યારે મથુરા વાસીઓને કહ્યું કે આવા કૃષ્ણ છે, આજે અમારે પણ એના દર્શન કરવા છે. હવે સવારે જે આ જે કરાર લીધી એની અંદર એક લીટી આવે છે,
છીએ મામાને ત્યાં યજ્ઞની અંદર હાજરી આપવા માટે આવેલા છે થોડા કપડા અમને કરી આપ ધોબીએ ટોણો માર્યો છે પરમાત્માએ એને એક તપાડ મારી છે એને માર્યો છે એને મુક્તિ આપી છે થોડા આગળ ગયા એક દરજી મળ્યો છે દરજીને કહ્યું કે ભાઈ આ વસ્ત્રો છે ને એ થોડા માપના કરી આપ તો દરજીએ પરમાત્માને સાઈઝના એક કપડા કરીને આપ્યા છે થોડા આગળ વધ્યા કુબ્જા નામની દાસી મળી છે જે શ્રી કંસ માટે ચંદનનો લેપ લઈને જતી હતી ત્યારે આ કુબ્જા 3 અંગોથી બાકી હતી એ કુબ્જાને કહ્યું કે થોડું ચંદન અમને આપને થોડા ઘસીએ તો આ ગામડા છે આવતીકાલે મામાના યજ્ઞની અંદર હાજરી આપીએ તો લાગે કે આ ખરેખર ભાણેજ છે કુબ્જાએ ચંદનનો લેપ જે છે એ પરમાત્માને અર્પણ કર્યો છે પરમાત્માએ એના અંગ ઉપર જે 3 અંગોથી બાકી હતી ત્યાં પરમાત્માએ સ્પર્શ કર્યો છે ને એને સિદ્ધિ કરી પ્રશ્નો પૂછ્યા છે એમની પાસેથી જવાબ મેળવ્યો છે કે રાજા કંસ એ પ્રજાને ખૂબ હેરાન કરી રહ્યો છે ત્યાંથી પરમાત્મા નીકળ્યા છે અને જે ધનુષ યજ્ઞનું આયોજન કરેલું હતું એ ધનુષ જે જગ્યાએ રાખેલું હતું ત્યાં ગયા છે ધનુષ હાથમાં લઈ ધનુષના 2 ટુકડા કર્યા છે આ જે ટુકડા કર્યા એ જોઈને કંસના સૈનિકો એમની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા છે બંને ભાઈઓ રાત્રે ભયંકર એવા ઘણા સપનોની ખબર લાગી છે શ્રી કૃષ્ણ બગીચાની અંદર આખી રાત શાંતિથી
કરી છે કે કહ્યું કે પ્રભુ અમને આપે કંસના પરિતાપથી બચાવ્યા છે. શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ જેલની અંદર રહેલા છે. જેની અંદર જઈ મા દેવકી અને વસુદેવને જેલમાંથી મુક્ત કર્યા છે. ઉગ્રસેનજી રાજા તરીકે બેસાડ્યા છે. તમે રાજ્ય કરો. ત્યારે ઉગ્રસેને કહ્યું છે કે નહીં, લાયક તો તમે છો. બંને ભાઈઓ કહે છે કે ના દાદા, આપ વડીલ છો, જ્યાં સુધી આપ છો ત્યાં સુધી અમારાથી કાર્ય ન થાય. અમે આપની સેવા કરીશું, રાજ્યની સેવા કરીશું. અશ્રુની ધારા વહી રહી છે. બાળકને પોતાના છાતી સરખા વળગાડ્યા છે અને કહે છે, કનૈયા, હે પ્રભુ, પરમાત્મા જ્યારે જન્મ લીધો ને, જન્મ આપી અને તરત છૂટા મળ્યા ને, એ વખતે હું તો ભાગ્યને નિંદા કરતી હતી કે મેં મારા કે બાળકને જન્મ આપ્યો ને જન્મ આપવાની સાથે જ મારે તમને દૂર કરવા પડ્યા. આ કંસ જે રીતે હેરાન કરી રહ્યો હતો, એમાં તમારી સાથે ફરીથી મિલન થશે કે નહીં એનો પણ અમને તો ખ્યાલ નહોતો. આટલો મોટો થઈ કંસને મારીને આવ્યો છે.
આ અભ્યાસ ન પૂર્ણ કર્યો ત્યાં સુધી કેટલા રાક્ષસો સાથે લડ્યો. આપણને લાગે છે કે શ્રી કૃષ્ણનો જલસા કરવા છે. શું કર્યું? પાઘડી છોડી લીલા કરી, ગોપીઓ સાથે રાસ રમ્યા, ચીરહરણ કર્યું અને 16,000 ને 108 રાણી કરી. બસ આ જ કૃષ્ણનું જીવન છે. આપણે બસ આને જ કૃષ્ણનું કયું જીવન માનીએ છીએ નહીં. એનું ચરિત્ર વાંચો તો ખબર પડે કે એને જીવનમાં કેટલી મુશ્કેલી પડી છે. અરે એ કવિએ લખ્યું છે, ખુશાલી જોઈ છે એની સંવેદનો નથી જોયા. ખુશાલી જોઈ છે એની સંવેદનો નથી જોયા. અરે રે કોઈએ આઝાદીના બંધનો નથી જોયા. મહાભારત અને યાત્રાસ્થળી જોવા પડ્યા એને કનૈયાએ જીવનમાં નંદનવન નથી જોયા. મહાભારત શ્રી કૃષ્ણને પોતાની આંખ સમક્ષ જોવું પડ્યું છે. એને બચાવવા, યુદ્ધ અટકાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ એ અટક્યું નથી. અને યાત્રાસ્થળે પોતાના જ પરિવારને, પોતાના જ કુટુંબને એકબીજા સાથે લડતા મરતા જોયા છે. આખું યાદવ કુળ ખતમ થતું જોયું છે. વિચાર કરો કેટલું દુઃખ થતું હશે. મહાભારત અને યાદવાસ્થળી જોવા પડ્યા એને જીવનમાં નંદનવન નથી જોયું. આજે શાંતિનો સમય છે એમને યશોદા મૈયા યાદ આવે છે. દેવકી પૂછે છે, બેટા કેમ તું કંઈ બોલતો નથી? કંઈક તો બોલ. કોઈ જવાબ આપતા નથી. ત્યારે દેવકીએ શ્રી કૃષ્ણના મિત્ર છે ઉદ્ધવજીને બોલાવ્યા છે અને કહ્યું છે, ઉદ્ધવ, જરા તારો મિત્ર છે, તું પૂછ ને. આખો દિવસ એ અટારીમાં બેસીને વ્રજ તરફ જોઈ રહ્યો છે. હવે એની ઉંમર પણ થવા આવી છે. વ્રજમાં બહુ સમય રહ્યો છે. કદાચ ત્યાં કોઈ ગોપી સાથે એને અટેચમેન્ટ તો હોય તો આપણે એને કરી આપીએ. પણ આમ સુરમુર બેસીને ક્યાં ચાલશે? ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવજી આવ્યા છે. પ્રભુ, હા આપને કંઈ પૂછી રહી છે. આપ કંઈ જવાબ આપતા નથી. કંઈક તો બોલો. ત્યારે ઉદ્ધવજીને પરમાત્મા કહે છે કે મને વ્રજ યાદ આવ્યું છે, મને યશોદા મૈયા યાદ આવી છે, મને ગોપીઓ યાદ આવી છે. ગોપીઓનો વિરહ મારાથી સહજ થતો નથી. યશોદા
સમજાવી શક્યો કે એક કામ કરને ઉદ્ધવ, તું જ જરા જાને, તું જ એમને જ્ઞાન આપી આપ. ઉદ્ધવજીને જ્યારે કહ્યું, ઉદ્ધવજી કે હા હા પ્રભુ, તમે એમ કહો તો